સ્વાગત છે તમારું કાઠિયાવાડી પ્રોગ્રામ રેસીપીની અંદર। આજે આપણે બનાવવાના છીએ પંચરત્ન દાળ અને ભાખરી, એ પણ વાડીની અંદર એકદમ મસ્ત રીતે પ્રોગ્રામ કરીએ છીએ વાડીની અંદર। તો પંચરત્ન દાળ કરવા માટે પહેલાં જ આપણે તપેલીમાં પાણી લઈ અને બધી જે દાળ છે આપણે તેને સાફ કરી લેવાની છે। તો પહેલી આપણે દાળ નાખી દેવાની છે। આપણે પહેલી દાળ તુરની દાળ નાખી દીધી છે, ત્યાર પછી એને સારી રીતે સાફ કરી નાખી। ત્યાર પછી તરત જ આપણે મૈસૂરની દાળ એડ કરી દેવાની છે। આ છે મૈસૂરની દાળ, એને પણ આપણે એડ કરી દેવાની છે। મૈસૂરની દાળ એડ કર્યા પછી આપણે ચણાની દાળ નાખવાની રહેશે। તો આપણે લઈ લઈએ ચણાની દાળ। મૈસૂરની દાળને આપણે પાણીમાં નાખી દીધી, ત્યાર પછી આપણે ચણાની દાળ નાખી અને પાણીમાં નાખી બધી જ દાળ આપણે સારી રીતે સાફ કરી નાખીએ। પછી આ દાળને આપણે વાફવા મૂકી દઈએ। એક હજી આપણે મગની દાળ નાખવાની બાકી છે, એ પણ આપણે એડ કરી દેવી। મગની દાળ પણ આપણે એડ કરી દીધી છે। તમે જોઈ શકો મિત્રો, એકદમ સરસ રીતે આપણે મગની દાળ પણ એડ કરીને સાફ કરી અને આપણે તો પહેલાં ચૂલે ચડાવી પાણી નાખી અને એને બાફવા મૂકી દઈશું। તો પાણીને પહેલાં ગરમ થવા દેવાનું છે, આપણે ડાયરેક્ટ દાળ નાખી દેવાની। તો પાણીને ગરમ થવા દેવાનું છે એકદમ કમ્પ્લીટ રીતે। તો પાણી દાળ ડૂબી જાય એટલું આપણે પાણી એડ કરી દેવાનું છે। ત્યાર પછી આપણે એની અંદર આપણે સીવું ઢાંકી અને પાણી ગરમ થવા દેવાનું છે। 5 મિનિટ પછી આપણે ઉકાળશું તો પાણી ગરમ થઈ ગયું છે। પછી આપણે બધી જ દાળ એની અંદર નાખી દેવાની છે મિક્સ કરીને। તો આપણે એકદમ સરસ રીતે આપણે બધી જ દાળ એડ કરી દઈશું। ત્યાર પછી આપણે થોડી માત્રામાં મીઠું એડ કરી દઈશું। જ્યારે દાળમાં બાફવા મૂકી ત્યારે જ આપણે મીઠું એડ કરી દેવાનું છે। ત્યાર પછી આપણે તરત જ ટમેટા, મરચાં, ડુંગળીનું કટિંગ કરવાનું રહેશે। તો અત્યારે આપણે ટમેટાનું કટિંગ કરી નાખવાનું છે મોટી સાઈઝમાં। એકદમ સરસ રીતે આપણે ટમેટાનું કટિંગ થઈ રહ્યું છે। ત્યાર પછી એને મશીનમાં નાખી આ રીતે, તમારી પાસે મિક્સર હોય તો એમાં પેસ્ટ બનાવવાનો છે આપણે। તો આ રીતે નાખી અને તમે જોઈ શકો છો એકદમ ગ્રેવી કરી નાખવાની છે ટમેટાની પૂરેપૂરી। ત્યાર પછી તમે જોઈ શકો છો મિત્રો, એકદમ કમ્પ્લીટ રીતે આપણી ગ્રેવી થઈ ગઈ છે અને ટમેટાની કામકાજ પૂરું થઈ ગયું છે। તમે જોઈ શકો છો મિત્રો, બધા જ મિત્રો ટમેટા, ડુંગળી અને બધું સુધારી રહ્યા છે। વાડીએ પ્રોગ્રામ છે અમારે ત્યાં। ત્યાર પછી આપણે ડુંગળીનું કટિંગ કરી નાખ્યું, પેલી મોટી માત્રામાં કટિંગ કરીશું મોટી સાઈઝમાં। ત્યાર પછી તરત જ આપણે એને પેસ્ટ બનાવવાનું રહેશે। તો ડુંગળીનું મોટું કટિંગ કરી નાખી, ત્યાર પછી આપણે તેને મશીનની અંદર નાખી અને તેનો પણ એકદમ સરસ રીતે પેસ્ટ બનાવી લઈશું। તો આ મશીનની અંદર નાખી દીધું। ત્યાર પછી આપણે તેનો પેસ્ટ બનાવીએ। ત્યાર પછી આપણે મરચાં નાખી અને તેનો પણ આપણે પેસ્ટ બનાવવાનું રહેશે, મરચાં અને લસણનો। કમ્પ્લીટ રીતે આપણો પેસ્ટ ઝડપથી બની રહ્યો છે। મરચાં અને લસણનો પણ પેસ્ટ આપણે બની ગયો છે। ત્યાર પછી એને એક વાટકાની અંદર કાઢી લઈશું એકદમ સરસ રીતે। ત્યાર પછી એની અંદર આપણે ખજૂર એડ કરવાની છે। પંચરત્ન દાળની અંદર ખજૂર પહેલાં આપણે ગરમ પાણીમાં નાખી દેવાની છે। ગરમ પાણીની અંદર આપણે પહેલાં ખજૂર નાખી દેવાની છે। બી વગરની આપણી જે ખજૂર છે એને આપણે નાખી દેવાની। ત્યાર પછી આપણે તેને એક મિક્સરની અંદર કાઢી લેવાનું છે। આ મશીનની અંદર નાખી દઈએ પહેલાં ગરમ પાણી, ત્યાર પછી ખજૂર નાખી દઈએ। પછી એને આપણે ખજૂરને જે ગરમ પાણી બધું એક થઈ જાય ત્યાં સુધી આપણે ઘુમાવી લેવાનું છે। અને તમે જોઈ શકો છો મિત્રો, એકદમ કમ્પ્લીટ રીતે આપણો ખજૂરનો પણ પેસ્ટ બની ગયો છે। આ રીતે ખજૂરનો પેસ્ટ બનાવી લેવાનો। ખજૂર નાખો તો એકદમ મસ્ત રીતે સ્વાદ આવે છે। ત્યાર પછી આપણે દાળ બફાઈ ગઈ છે તો એમાંથી પાણી બધું બહાર કાઢી લઈએ આપણે, અને આપણે પંચરત્ન દાળ બનાવવાનો શુભારંભ કરીશું। તો દાળ આપણે બહાર કાઢી લઈએ। ત્યાર પછી આપણે તપેલું મૂકી અને એમાં તેલ નાખી દઈએ। તેલ નાખી દઈશું મિત્રો। તેલ નાખીને તેની અંદર તરત જ આપણે રાઈ એડ કરી દઈશું। રાઈ એડ કરીને તરત જ આપણે જીરું નાખી દઈશું થોડી માત્રામાં। જીરું નાખી દઈએ। ત્યાર પછી આપણે તમાલપત્રના પાંદડા, ઉકલ મરચાં છે જે આપણો મસાલો આવે તે મસાલો આપણે નાખી દેવાનો છે।
મસાલો નાખી અને રાઈને ફૂટવા દેવાની છે એસી તરહ છે એકદમ કમ્પ્લીટ રીતે. ત્યાર પછી આપણે જે ડુંગળી કાપી હતી પેસ્ટ બનાવી હતી તે ડુંગળી નાખી દેવાની છે. તેથી આપણી ડુંગળી છે તે તેલની અંદર કમ્પ્લીટ રીતે આપણી ડુંગળી સડી જાય. આપણે બધી ડુંગળી અંદર કરી દીધી છે. ત્યાર પછી એને ડુંગળીને તેલની અંદર સડવા દેવાની છે. ડુંગળી તેલની અંદર સડી જાય તરત જ આપણે જે મરચાં અને જે લસણનો પેસ્ટ બનાવ્યો તો તે નાખી દેવાનો છે અને ડુંગળીને તેલની અંદર કમ્પ્લીટ રીતે સડવા દેવાની છે. ત્યાર પછી આને મસ્ત રીતે આપણે હલાવી લેવાનું છે શાકને. તમે જોઈ શકો છો ક્વોલિટી શાકની એક નંબર આવી રહી છે. ત્યાર પછી આપણે મીઠું નાખી દઈશું. પહેલાં આપણે દાળ બાફતા ત્યારે મીઠું નાખ્યું તો અત્યારે થોડી માત્રામાં મીઠું નાખવાનું છે સ્વાદ અનુસાર. તો મીઠું નાખી દીધું છે અને એને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. મીઠું મિક્સ થઈ જાય ત્યાર પછી મિત્રો આપણે હિંગ નાખી દેવાની છે. થોડી જ માત્રામાં હિંગ નાખવાની છે, વધારે નથી નાખવાની. હિંગ નાખી દઈએ એને મિક્સ કરી લઈએ. ત્યાર પછી આપણે હળદર નાખવાની છે. હિંગ હળદર નાખી દેવાની છે. જોઈ શકો મિત્રો હળદર તમે થોડી વધુ માત્રામાં નાખો તો પણ ચાલશે. અત્યારે આપણે હળદર નાખી દીધી છે. એકદમ પીળાશવાળું શાક આપણું બની કમ્પ્લીટ રેડી થવાનું છે. તો આપણે હળદર નાખી દીધી છે. ત્યાર પછી આપણે મરચું એડ કરી દેવાનું છે. તો સ્વાદ અનુસાર આપણે મરચું એડ કરી દઈશું. આપણે મરચું એડ કરી દીધું છે જોઈ શકો છો મિત્રો. અને ડુંગળી આપણી તેલની અંદર કમ્પ્લીટ રીતે સડી ગઈ છે. તો આપણે મરચું નાખી દીધું. ત્યાર પછી આપણે તરત જ ડુંગળી સડી જાય તેલની અંદર ત્યાર પછી ટમેટાનો પેસ્ટ નાખી દેવાનો છે. આપણે ટમેટાનો પણ પેસ્ટ એડ કરી દીધો અને આને પણ સારી રીતે મિક્સ કરી દેવાનું છે એકદમ કમ્પ્લીટ રીતે. ટેસ્ટી એકદમ શાક આપણું બનવાનું છે. લસકા જેવું શાક આપણું એકદમ કમ્પ્લીટ રીતે બનવાનું છે. અને તમે જોઈ શકો છો ક્વોલિટી જુઓ તમે શાકની. આપણે કોઈ પણ હોટલની અંદર ગરમ મસાલો નાખીને જે આપણને શાક ગરમ મસાલાથી ટેસ્ટી બનાવે એવું આપણું શાક નથી. ત્યાર પછી આપણે થોડુંક પાણી નાખી દેવાનું છે એટલે આપણે ટમેટા છે કે પાણીની અંદર કમ્પ્લીટ રીતે સડી જાય. જે હોટલની અંદર શાક આવે જે ગરમ મસાલાથી ટેસ્ટી બનાવેલું હોય એવું નથી. આપણું શાક એકદમ દેશી સ્ટાઇલમાં શુદ્ધ શાક બનાવવાનું. ત્યાર પછી આપણે જે દાળ બાફી હતી એ બધી દાળ એડ કરી દેવાની છે. તો બધી જ દાળ નાખી દેવાની છે એકદમ કમ્પ્લીટ. પછી એને હલાવીને થોડી વાર માટે પાણી નાખી જોઈ શકો છો મિત્રો કમ્પ્લીટ એકદમ દેશી સ્ટાઇલમાં પંચરત્ન દાળ આપણે બનીને તૈયાર થવા જઈ રહી છે. અને આપણે થોડું પાણી એડ કરી દઈશું. તેની સાથે દાળ છે તે પણ આપણે એડ કરી દઈશું. તો દાળને બી કમ્પ્લીટ રીતે એડ કરી દીધું. આપણે થોડી જ વારમાં આપણે થોડું પાણી થોડું બળી જાય ત્યાર પછી આપણું શાક લસકા જેવું બની જાય. પંચરત્ન દાળ છે જે એટલે આપણે શાક બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. તો આપણે હવે એને પાણી અંદર આપણે જે ખજૂર બાકી રહી ગઈ હતી ખજૂર આપણે લાસ્ટમાં નાખી દેવાની છે. આપણે ખજૂર નાખી દીધી. ખજૂર નાખીને એકદમ કમ્પ્લીટ. ત્યાર પછી દ્રાક્ષ નાખી દીધી છે આપણે દ્રાક્ષ. હવે એને આપણે પાણી બળવા દેવાનું છે અને પછી આપણું પંચરત્ન દાળ છે તે એકદમ કમ્પ્લીટ રીતે બનીને તૈયાર થઈ જાય છે. આપણે થોડી માત્રામાં દ્રાક્ષ એડ કરી દીધી ત્યાંથી તેનો પણ સ્વાદ એકદમ ટેસ્ટી આવે. તો આને થોડી જ વાર માટે મૂકી દઈએ. થોડું પાણી બળી જાય ત્યાર પછી આપણે ધાણા જીરું પણ નાખી દેવાનું. પહેલાં ગરમ મસાલો થોડો નાખી ત્યાર પછી આપણે ધાણા જીરું નાખવાનું રહેશે. ત્યાર પછી આપણે પંચરત્ન દાળ એકદમ બનીને તૈયાર થઈ ગઈ છે. આપણે થાળીની અંદર જોઈ શકો છો મિત્રો પંચરત્ન દાળ એકદમ કમ્પ્લીટ દેશી સ્ટાઇલમાં બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો દાળ અને ભાખરી જે પંચરત્ન દાળ અને ભાખરી ખાવાની જે વાળી મજા આવે એકદમ મજા આવે છે.
આ કંઈ હોટલનું શાક નથી તે જે આપણને પેટને શરીરને નુકસાન કરે. અને એ પણ જે ભાઈબંધ દોસ્તાર હારો જે વાડીની અંદર પ્રોગ્રામમાં પંચરત્ન દાળ સાથે ભાખરી અને છાશ પીતા પીતા ખાવાની અને જે વાતો કરવાની જે મજા આવે છે એ તો ગુજરાતી ભાઈઓને જ ખબર હશે કે ભાઈ પ્રોગ્રામની એક અલગ જ મજા છે. તમે ગમે એવડી 5 સ્ટાર હોટલમાં જાઓ પણ તમને જે ખાવાની મજા નહીં આવે એવી મજા આપણે આ દેશી સ્ટાઇલમાં વાડીની અંદર પંચરત્ન દાળ અને ભાખરી ખાવાની એકદમ અલગ મજા છે. વિડીયો પસંદ આવ્યો હોય તો તમે સબસ્ક્રાઈબ કરી લેજો.